હેલો વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ સ્ટાર્ટ કરવા પહેલાં બધાને મારા જય શ્રી રામ. તો હું કેટલા દિવસ પછી મારો બ્લોગ પાછો સ્ટાર્ટ કરું છું, એટલે 2 અઠવાડિયા જેવું થઈ ગયું. તો હું આજે બ્લોગ કરું છું સ્ટાર્ટ. ને હું પહેલાં કરતો હતો ડ્રોઈંગ, એટલે એ ડ્રોઈંગ મેં કરેલ છે દાનબા બાપુનું. આ ડ્રોઈંગ તો એ ડ્રોઈંગ આપણે મારે દેવા જવાનું છે ભોળાબાલ દાનબા બાપુ પાસે પ્રોગ્રામ છે, એટલે તો એ આપણે પેક કરાવવા જવાનું છે. તો આપણે એ કરાવી નાખીએ પેક. જાય આપણે પહેલાં હું ડ્રોઈંગ કરતો અલગ અલગ. મેં રૂપલ માટે ડ્રોઈંગ કરેલ છે, પછી એક શામજી બાપુનું કરેલ છે, આ ભોળા દાનબા બાપુનું બનાવેલ છે. તો આપણે દેવા જવાનું છે. મેં આ લખેલ છે ભોળા ભાલ દાનબા બાપુ એ શ્રી સુરાપુરા ધામ, અમારી સાઈન CR પોરિયા. તો અમે એક વર્ષથી પહેલાં જોઈ લીધું, પણ કંઈ કયું નો લાયક નહોતો આવતો આપણે દેવા જવાનો. તો આપણે આ ખેલા મોકો છે, તો આપણે દાન બાબાનો કોન્ટેક કર્યો ને દેવું. આપણે શું થાય એ હું નહીં. તો આપણે આજ જવાનું છે 12 વાગે બપોરે. આને કરાવવાનું છે પેક. પહેલાં હું આવી ગયો છું દુકાને, તો આપણે આને કરવાનું છે રેપ, એટલે પેક કરાવવાનું છે આને દાન બાબાનું ડ્રોઈંગ કરસ પેક. આપણો અહીંયા દાન બાબુ પણ ડ્રોઈંગ ગિફ્ટ રેપ થાય છે, એટલે પેક કરે. તમને પેક કરાવી લીધું છે, જોઈ લો તમે. તો હવે આપણે પેક થઈ ગયો. હવે મારે વોળા જવાનું છે, એટલે થોડીક હજી મારો સામાન લેવા જવાનું છે. પાવર બેગ દોસ્ત પાસેથી લેવા જવાનું છે, કેમ કે આપણે 2 દી જેવું થાય પાછું આવવામાં. તો આપણે દોસ્ત પાસે જાઉં છું પાવર બેગ લેવા. તો હું આવી ગયો છું ઘરે. પાવર બેગ લેવા ગયો હતો દોસ્તા પાસે. તો પાવર બેગ આપણે લઈ લીધું છે ને વાયર લઈ લઈએ આપણે હાર. તો આપણે આ દોસ્તા આપણે આવે એને ભેગું જવાનું છે ભોળા. તો એ આવે એટલે આપણે બસમાં બેસી જવાનું. ત્યાંથી મારા કપડાને મેં લઈ લીધા છે, ટવાલ, કપડાં, પટ્ટો, બેલ્ટ. તો આપણે એટલું વસ્તુ લઈ લીધું છે. આપણે કરી નાખીએ પેક. તો હું ઘરેથી નીકળી ગયો છું ને BITS-માં વહી આવ્યો. આપણે મેં ભોળાનું ચિત્ર લઈ લીધું ને બેગ. તો આપણે હવે બસ આવીએ એટલે જઈએ BITS-માં. જે બસ આપણે પુગાડે ત્યાં સુધી આપણે કરીએ આરામ. એટલે હું ઘડીક ભૂઈ જાઉં છું ને તમને મળો હવે જાગીને. ઘડીક હોઈ ગયો હતો ને આપણે હોટલ આવી ગઈ છીએ. તો ઘડીક આપણે જાય નીચે. તો આપણે હોટલે આવેલા છે ને હોટલે બસ રાખીશ. થોડોક એવો નાસ્તો લઈ લીધો છે બસમાં નાસ્તો કરવાનું. પેલા પાછા આપણે બસમાં ચડી જાય. હવે નાસ્તો કરતાં કરતાં મનસુખ માસાને આપણે આ ભાઈ ને હું જાય છે આપણે ભોળા. તો જમવાનો હોલ્ડ પડી ગયો છે ને આપણે રોકેલ છે બસ માયા ફાસ્ટ ફૂડમાં. તો આપણે નીચે જાય ને જમવાનું શું છે આપણે જોઈએ. આપણે જમી લઈએ. મેં દાળ ભાત પાપડ ને છાશ મંગાવેલ છે. આપણે જમી લીધું છે ને હવે પાછા આપણે બસમાં ચડી જાય. બસમાંથી ઉતરી ગયા છે ને હવે આપણે હાલી જવાનું છે થોડુંક અણજ મંદિર, માતાજીના મંદિરે, બુટ ભવાનીના માતાજીના મંદિરે જવાનું છે ને કરવાનું છે દર્શન. ને આપણે ભોળા દાન બાબા પણ ડ્રોઈંગ હારે જ છે. અરે યાર જે બધા છે એ બધા હાલા આગળ જાય છે. આવી ગયો તો અણજ માતાજીના મંદિરે. અટાણે માતાજીના દ્વાર તો બંધ છે. તો આપણે માતાજીના મંદિરે આવી ગયા છે. દર્શન કરી લઈએ એમનો અટાણે બહારથી. તો આપણે માતાજીના દર્શન કરી લીધા છે. તમે પણ દર્શન કરી લો. તું અહીંયા ડાયરો જોવા વહી આવ્યો છો. તમને બતાવડું કેવો ડાયરો છે એ.
આજનો બ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો.